નમસ્કાર બાળ મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 6 ની અંદર આજે આપણે શીખીશું કાવ્ય નંબર 12 જેનું નામ છે રાવણનું મિથ્યાભિમાન. હવે કવિશ્રી ગિરધરનું આ અડધું કાવ્ય આપણે શીખી ગયા અને અડધું જે બાકી છે એ આપણે શીખીશું. હવે આપણે પહેલાં જોયું કે સીતાજીના સ્વયંવર માટે જનક રાજાએ એક ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું જે શંકર ભગવાનનું હતું. શિવજીનું આ ધનુષ્ય જે પણ રાજા કે જે પણ ઉંચકે એને સીતાજી એના ગળામાં વરમાળા પહેરાવે એવી અને સીતાજીના એમની સાથે લગ્ન થાય એવી શરત મૂકવામાં આવી હતી. અને આ સ્વયંવરની અંદર લંકાનો રાજા રાવણ એ પણ હાજર રહ્યો હતો અને એની અંદર ભાગ લેવા માટે આવ્યો હતો. અને આ રાવણને પોતાના બળનું ખૂબ જ અભિમાન હતું અને જે પોતે રૂવાભેર ઊભો થઈ અને ધનુષ્ય ઉચકવા માટે જાય છે અને એના જે હાલ થાય છે અને એ ધનુષ્ય તળે કેવી રીતે દબાઈ જાય છે એ આપણે એને પોતાના બળનું જે અભિમાન છે અને એનું અભિમાન કેવી રીતે ઉતરે છે એ કાવ્યની અંદર સરસ મજાનું વર્ણન છે. હવે અડધું કાવ્ય આપણે શીખ્યા છીએ અને અડધું આપણે શીખીએ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તેહ, રાવણે આવી બાથ મારી વિષ કર્યું ત્યાંય. હવે સીતાજીને ખૂબ જ ચિંતા છે કે જો રાવણ આ ધનુષ્ય ઉંચકી લેશે તો મારે એના ગળામાં વરમાળાને પહેરાવવી પડશે. એટલા માટે એ શંકર ભગવાનની સ્તુતિ કરે છે કે તમે મારું આ જે દુઃખ છે એને તમે દૂર કરો. અને રામ ભગવાન પણ સીતાજીની જે મનની પરિસ્થિતિ છે એ જાણી જાય છે અને રાવણ ઊભો થઈ અને શું કરે છે, પોતાના 20 હાથથી ધનુષ્યને ઉચકવાનો પ્રયત્ન કરે છે. પણ ધનુષ્ય તો એનાથી સહેજ પણ હલતું પણ નથી, લેસ માત્ર એટલે જરા પણ નથી હાલતું. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. હવે નિસ્તેજ એટલે કે પછી તે ખૂબ જ ઝંખવાળો પડી જાય છે, એને શરમ આવે છે કે આ શિવચાપ એટલે કે શિવનું ધનુષ્ય છે એને સ્પર્શ કરતાં એનાથી જરાય પણ હલાવી શકતો નથી. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. મનથી ખૂબ જ દુઃખી થાય છે કારણ કે એ હલાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ ધનુષ્યને હલાવી શકતો નથી. પછી અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ, ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. હવે શું થાય છે કે અધર એટલે કે તે જે હોઠ છે એનો નીચેનો હોઠ છે એને પોતાના દાંતની અંદર ગુસ્સાથી પીસવા માંડે છે. એટલે કે નીચેના હોઠને પોતાના દાંતની અંદર ભીડી લે છે કારણ કે એને નથી ઉપડતો એટલા માટે એને ખૂબ જ ગુસ્સો આવે છે. રક્તલોચન એટલે કે એની રક્ત એટલે કે લોહી અને લોચન એટલે આંખ, એની આંખ કેવી એકદમ ક્રોધથી લાલ લાલ થઈ જાય છે. અને ધનુષ્ય તે તવ ઉપાડ્યું ઘણું કર્યું જોર કરે છે, ખૂબ જ જોર કરે છે ધનુષ્યને ઉપાડવા માટે પરંતુ તેનાથી ઉપડતો નથી. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચઢ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. હવે એના શરીર પરથી ખૂબ જ પરસેવો ચાલ્યો જાય છે પરંતુ તે એને પરસેવે રેપઝેપ થઈ જાય છે પરંતુ તે એનાથી ઉચકાતો નથી. અને શું થાય છે કે એનું જે બળ છે એ બધું બળ એનું એમને એમ નિષ્ફળ જાય છે. અને ઘણો શ્વાસ પછી એકદમ જે બળ કરે છે એ બળના હિસાબે એને ખૂબ શ્વાસ ચડી જાય છે અને તે પછી એને મનની અંદર ફરી પાછું ખૂબ અભિમાન થાય છે. ઊંચું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય. હવે એનાથી પણ વધારે બળ કરવા જાય છે. કરમાહેથી લથડ્યું તદા પડ્યો રાવણ રાય. હવે જ્યારે એ ઊંચો ખૂબ એકદમ જોર કરીને અભિમાન કરીને જે ઉચકવા જાય છે ત્યારે તેના હાથમાંથી તે પડી જાય છે. અને રાવણનું શું થાય છે તો કે રાવણ પડ્યો રાવણ રાય, તરત જ એ ધરતી ઉપર પડી જાય છે. પૃથ્વી પર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. જોયું, હવે એ શું કરે છે, પૃથ્વી ઉપર પડી જાય છે. 10 મુખ, તેના 10 મોઢા છે એટલા માટે કહે છે કે 10 મુખવાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોંય ઉપર પડી જાય છે. અને તેની ઉપર ધનુષ્ય પૂર્ણ આને જાણે એની ઉપર ધનુષ્ય છે એ પણ એની ઉપર પડી જાય છે. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. હવે એની નીચે એ શું થાય છે, દબાઈ જાય છે. તે ભડાકો સબળો થયો ઘણી વાર, ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. હવે એના મોઢામાંથી લોહી પડી જાય, લોહી નીકળે છે. પોતે તે ખૂબ પડે છે એટલા માટે એના મોઢા પરથી લોહી નીકળે છે અને તરત પડે છે એટલે ત્યાં શું થાય છે, રજ એટલે કે ધૂળ ઉડે છે. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વે જન. અને તરત જ એને બોલાવીને કહે છે કે તમે સાંભળો બધાને. સભાની અંદર એ સંબોધીને કહે છે કે હું દબાયું છું, મને કાઢો થાય પીડા તન, અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. એટલે કહે છે કે જનક રાજા હું આની નીચે દબાઈ ગયું છું, મને તું
કાઢ બધાને વિનંતી કરે છે કે તમે બધા સાંભળો, હું દબાયો છું, મને કાઢો, નહીંતર મારા શરીરમાં પીડા થાય છે. અને જનક રાજાને કહે છે કે હે રાજા જનક, જલ્દીથી મને બહાર કાઢ, અને જશે મારા પ્રાણ. કહે છે નહીં કાઢે તો મારા પ્રાણ નીકળી જશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે વાર. હવે કુંભકર્ણ એ આનો રાવણનો ભાઈ છે, અને ઇન્દ્રજીત એ એનો પુત્ર છે. એટલે કહે છે કે કુંભકર્ણ અને ઇન્દ્રજીત એ તને મારશે અને તમારા બધાનો નાશ કરી નાખશે. પૂરભંગ કરશે અસુર, તારું લેશે મારું વેર. પૂરભંગ એટલે કે તારા નગરનો નાશ કરી નાખશે. અસુર એટલે કે રાક્ષસ, અને એમ તમારા નગરનો નાશ કરી અને મારું એ વેર લેશે. પામું નવો અવતાર, જો હું જીવતો જાઉં ઘેર. મુજ ઘેર એટલે કહે છે કે જો હવે હું આ ધનુષ્યની નીચેથી દબાઈ ગયો છું, એ બહાર નીકળું તો જાણે કે મને નવો અવતાર મળ્યો હોય એવું મને લાગશે. અને હું જો મારા ઘેર જીવતો જાઉં, તો કહે છે કે હું નવો અવતાર પામીશ જો હું મારા ઘેર જીવતો જઈશ તો. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર. પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. હવે એની અંદરથી જે રાવણ એની ધનુષ્યની નીચે જે દબાયો હતો ત્યારે તેને ખૂબ જ દુઃખ, અપાર એટલે કે ખૂબ જ દુઃખ થાય છે. અને પૃથ્વી પર પડ્યો નિશિચર એટલે કે રાક્ષસ, અને પોતાના મુખેથી બધાને બોલાવીને કહે છે, પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. પોતાના મુખેથી ખૂબ પોકાર કરે છે, અને શરીરમાં એના પીડા, તન એટલે કે શરીરની અંદર એને ખૂબ જ પીડા થાય છે. ત્યારે સર્વે સભા સાંભળતા બોલ્યા જનક રાય રે. એ વખતે એની બધી સભા સાંભળે એવી રીતે જનક રાજા એટલે કે સીતાજીના પિતા એ કંઈક બોલે છે. તો હવે આ કાવ્ય એ સરસ મજાનો એક રામાયણમાંથી લેવામાં આવેલું છે. તો હવે એના પછીના જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે એ આપણે પછીના વિડીયોમાં શીખીશું. થેન્ક યુ.